बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। એસએમબી હુનરમાં આજે આપણે માલપુઆ બનાવતા શીખીશું। એના માટે ફર્સ્ટ સ્ટેપ આપણે છે કે આપણે જે મિલ્ક છે એને ગરમ કરશું। આ આપણે દૂધને ત્યાર તક ગરમ કરશું ત્યાર તક આમાં જોશ આવી જાય। આ દૂધ ગરમ થઈ જાય પછી આપણે આગળ કરશું। આ આપણું દૂધ બરાબર ગરમ થઈ ગયું છે। આપણે હવે ગેસ સ્લો કરી લઈએ। नेक्स्ट आमा अपने 150 ग्राम्स शुगर एड करशू અને આપણે આને બરાબર મિક્સ કરતા રહીશું। આપનો ગેસ હવે સ્લો ફ્લેમ પર છે કે જ્યાર તક આપણી શુગર પૂરી મેલ્ટ થઈ જાય છે ત્યાર તક આપણે આને સ્ટર કરતા રહીશું। अपनी शुगर मेल्ट थवा लगी है। नेक्स्ट हम अपने आमा हाफ टी स्पून जितलू इलायची पाउडर नाखशू અને આપણે આને કન્ટિન્યુ સ્ટર કરતા રહીશું। अपनी शुगर मेल्ट થઈ જાય તો આપણે ગેસ બંધ કરી દઈશું અને આ દૂધને નોર્મલ ટેમ્પરેચર પર આવી જાય રૂમ ટેમ્પરેચર પર ત્યાર તક આને રહેવા દઈશું। સ્ટેપ 2 આપણે આ 250 ગ્રામ્સ મેદો લીધો છે। આમાં આપણે પિંચ ઓફ બેકિંગ સોડા નાખશું। अपने बेकिंग सोडा नाखशू पिंच ऑफ પછી આપણે આને બરાબર મિક્સ કરી લઈશું। નેક્સ્ટ આપણે જે દૂધ ગરમ કરવું છે એને આપણે રૂમ ટેમ્પરેચર પર લઈ આવવા છે અને આપણે આમાં એડ કરશું। એડ મિક્સ આપણાને થિક બેટર જોશે, લંપ વગરનું થિક બેટર। ઓકે, આપણે આને બરાબર મિક્સ કરી લઈશું, એક બી લંપ ના રહી। અને આપણું જે મિલ્ક છે એ આપણને પૂરું નાખી દેવાનું છે। 250 ગ્રામ્સ મેદામાં હાફ લીટર મિલ્ક। ઓકે, बराबर मिक्स करशू। नेक्स्ट अपने आमा येलो कलर फूड कलर नाखी रहा है, हाफ टी स्पून भी ओछू है। ओके, अपने जो येलो कलर आवे छे मालपुआनो આપણે બરાબર મિક્સ કરી લઈશું। આ જો આમાં જરા બી લમ્પ્સ નથી। આ આપનું માલપુઆનું બેટર રેડી થઈ ગયું છે। આને આપણે ડાયરેક્ટ બી યુઝ કરી શકીએ છીએ અને આપણે આને સ્ટોર બી કરી શકીએ છીએ ફ્રીજમાં 2 to 3 ડેઝ માટે। ઓકે, આટલા જે મિક્સર છે બેટર છે આ 4 માલપુઆનું બેટર છે। ઓકે, સ્ટેપ 3 આપણે બોલમાં એક એગ લીધો છે। પહેલા આપણે એગને બરાબર ફેટી લેશું। ઓકે, નેક્સ્ટ
આપણે આ સ્પૂન લીધું છે, આપણે 3 સ્પૂન જેટલું લેશું અને એગમાં નાખશું. અને આપણે આગળ બરાબર આને મિક્સ કરી લઈશું. આ આપનું બેટર રેડી છે. નેક્સ્ટ આપણે આને ફ્રાય કરશું. સ્ટેપ 3, આપણે આ પેન લીધું છે, એમાં આપણે ઓઇલ લીધું છે અને આપણે ઓઇલને ગરમ કરી રહ્યા છે. આપણું તેલ ગરમ થઈ જાય પછી આપણે જે આ બેટર બનાવ્યું છે આમાં નાખશું. આપણે જેમ આમ ઓમલેટને કુક કરીએ છીએ, ફ્રાય કરીએ છીએ, એ જ મિસેલ આપણે આને ફ્રાય કરશું. હવે આપણે આને ટર્ન કરશું. ઓકે, આપણે આને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર તક આપણે આને બરાબર કુક કરશું, ફ્રાય કરશું. સોરી, કુકિંગ એન્ડ ફ્રાઈંગ અલગ છે. પાછું આપણે આને પલટીએ. થોડું આને કુક થવા દઈએ. આપણું આ એક સાઈડ અને આપણું આ બીજું સાઈડ. મેં ગેસ બંધ કરી દીધો છે. ઓકે, આપનો માલપુઆ રેડી છે. હવે આપણે નિકાલશું ને તો પહેલાં આપણે મેક શ્યોર કરશું કે આમાંથી જેટલું બી એક્સેસ ઓઇલ છે એ નીકળી જાય. ઓકે, નેક્સ્ટ આપણે આને એક પેનમાં લઈ લઈશું. આ આપના માલપુઆ રેડી છે. આપ આ રેસીપી ટ્રાય કરો તો જરૂર કમેન્ટ બોક્સમાં આપનો એક્સપિરિયન્સ શેર કરજો. આપને આ વિડીયોથી ફાયદો થાય તો જરૂર એસએમબી હુનરના ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. શુક્રન.